પ્રબોધની એકાદશી કારતક સુદ 11ને પ્રબોધિની એકાદશી કહે છે। પુરાણોમાં પ્રસિદ્ધ આ પ્રબોધની એકાદશીનો ખૂબ જ મોટો મહિમા છે। આ એકાદશીના દિવસે જો ઉપવાસ કરવામાં આવે, ઉપવાસ એટલે કે વાણીનો ઉપવાસ, વિચારોનો ઉપવાસ અને અન્નનો ઉપવાસ, જો નિરાહાર રહીને આ પ્રબોધની એકાદશીનું વ્રત કરવામાં આવે તો એ વ્યક્તિને સહસ્ત્ર વિધિ, અશ્વમેઘ, શતાવિધ અને વાજપેયી યજ્ઞ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે। પ્રબોધની એકાદશીના દિવસે વ્રત કરનાર કે વ્રત ન કરનાર દરેક વ્યક્તિએ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ। ફળ, ફૂલ, કેસર અને કપૂરથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી, એ સિવાય બીલીપત્ર, તુલસી દળ અને કેતકીના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી। શાસ્ત્રો અનુસાર આ પ્રબોધની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી યમલોકની પીડામાંથી મુક્તિ મળે છે, લક્ષ 84ના ફેરામાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના બધા જ પાપનો નાશ થાય છે। જય માતાજી।